ભારતમાં 5 મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમ વાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે, પછી ગુજરાત છે, તેલંગાણા, કર્ણાટકા અને રાજસ્થાન છે. કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે. ગુજરાતની વાત કરીએ તો જિલ્લા વાઇઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે, પછી અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે અને મોરબી છે. ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે. એટલા માટે કે 15મી ઓગસ્ટે વડાપ્રધાનશ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાંયધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈ પણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે. એમનો વિડીયો છે. भारत के किसान, भारत के मछुआरे, भारत के पशुपालक, उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. બરાબર ચોથે દિવસે 19મી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસ નોટથી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને 30 સપ્ટેમ્બર સુધી ભારતમાં જેટલો ઈચ્છે એટલો કપાસ ઝીરો આયાત ડ્યુટીથી આયાત કરશે. કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે. જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં, નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય. 21-22માં આપણું ઉત્પાદન હતું 311.17 લાખ ગાંસડીનું અને ભારતમાં 21-22માં વપરાશ હતો 309.44 લાખ ગાંસડીનો. એટલે કે જરૂરિયાત કરતાં 2 લાખ ગાંસડી વધારે હતી. એવી રીતે 22-23માં પણ 336 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો 311 લાખ ગાંસડીનો. આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું થોડું વધી રહ્યું છે. નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે. ટેકાનો ભાવ જે જાહેર થયેલો છે એ 7,710 રૂપિયા છે કપાસનો. મણના 1,542 રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે. 25%થી વધારે ક્યારેય સરકાર ખરીદતી નથી. આજનો બજાર ભાવ ગુજરાતમાં 1300 રૂપિયાનો છે. એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતાં 242 રૂપિયા નીચો ભાવ છે. એવી પરિસ્થિતિમાં ભારત સરકાર, નરેન્દ્ર મોદી સરકાર જે ઉદ્યોગપતિઓ અને બીફ કંપનીઓના ફાળાથી બને છે એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને 15મી ઓગસ્ટે જાહેર બાંયધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોંક્યું છે. એ 3 જણના 3 સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા. એમાં ખેડૂતો હતા, પછી પશુપાલકો હતા. એમણે જ્યારે આ 3 નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ 3 સેક્ટરને હવે ગણતરીપૂર્વક મારી નાખવામાં આવશે. એની શરૂઆત થઈ ગઈ. આજે કપાસની આયાત વિરુદ્ધ જો વિરોધનો વંટોળ ઊભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરા મુક્ત કરશે એવી પૂરી દહેશત છે. અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરા મુક્ત કરશે તો દેશના, ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકોનું સત્યાનાશ આ સરકાર વાળી દેશે. આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી, પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો
કોઈ પણ નિર્ણય કોઈ પણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં. અમે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અહીંયા ખેડૂત આગેવાનોની મિટિંગો કરીશું. જરૂર પડે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો સાથે મિટિંગો કરીશું. અહીંયા ગામડે ગામડે તાલુકે તાલુકે જઈ અને આવનારા સંકટ સામે ખેડૂતોને જાગૃત કરીશું. સાબર ડેરીના મુદ્દે જેમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ આવી અને પશુપાલકોના સમર્થનમાં જે સંમેલન કર્યું હતું, એવી જ રીતે જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે. કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં 2 વેરામુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ખંજર ભોંક્યું હોય, અમે એમની ઢાલ બનીને ઊભા રહીશું. એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું.